કે ગમે તે ભોગે પણ શાસ્ત્રત્વને જાળવો, ગમે તે ભોગે અને ગમે એટલી મોટી કિંમત ચૂકવવી પડે પણ શાસ્ત્રત્વને જાળવો. એક વખત જો પ્રિન્ટ ગઈ, તમારી પાસે બિલ્ડિંગો, મકાનો, ગાડીઓ અને જાત જાતના જોડા, આના સિવાય કંઈ બચવાનું નથી. અને કગાર ઉપર આવી ગયા છીએ, એક રેડ બોર્ડર ઉપર આવી ગયા છીએ, એક લાલ લીટી ઉપર આવીને ઉભા છે. તો દ્વાર છે ને, આપણે ત્યાં દ્વાર શબ્દ વારંવાર આવે છે. અનેક દ્વારો છે ભારતીય સંસ્કૃતિમાં, દ્વારના કેટલાય પ્રકારો લખ્યા છે. પણ એમાં મુખ્ય જે જેના 4 પ્રકાર છે, દ્વાર એટલે દરવાજો, 4 પ્રકારના દ્વાર કીધા છે. એક દેવ દ્વાર છે, દેવ દરવાજો કહી શકાય, જેને દેવ દ્વાર કહેવાય છે. તમારી બધી જ શક્તિ ખૂટી પડે, જે આમદામ ને ઠામ પર તમે અહંકાર કરતા હોય, તમે અભિમાન કરતા હોય, એ પણ જ્યારે ખૂટી પડે, તમને એમ થાય કે હવે કોઈ ઉપાય નથી અને હવે કોના પાસે જવું ને બીજા પાસે જવું જો મંજૂર નથી, તો માણસ દેવ દ્વારે જાય છે અને દેવ દ્વારે જઈને માથું ટેકવે છે. એ જોગમાયા હોય, ભગવાન હોય, ભોળોનાથ હોય, વિષ્ણુના અવતાર હોય, એ હાથ જોડીને કહે છે કે હવે ક્યાંય બીજો ઉપાય નથી. ભાઈ પેલા પાણીવાળાને બેસાડી દો 2 મિનિટ, 2 મિનિટ વચ્ચે કોઈ નહીં ફરો, ડિસ્ટર્બ થવું છું. પેલા બેનને કોઈ જરા બેસે. હા, એટલે એક છે આપણે ત્યાં દેવ દ્વાર કહેવાય છે. દેવ દ્વારને આપણે ત્યાં સર્વોપરી કીધો છે. અને એવો કોઈ વ્યક્તિ નહીં હોય કે જેને દેવ દ્વાર આગળ જઈને કંઈક નહીં માગ્યું. મોટો ભૂપ એટલે ભૂપતિ એટલે રાજા, રાજાઓનો રાજા, રાજાઓનો રાજા. પણ જો એ રાજા છે તો એને પણ એક વખત દેવ દરવાજે જવું પડ્યું છે. દેવ દરવાજે જઈને એક વખત એને કંઈક નું કંઈક બાગવું પડ્યું છે. એટલે તમને બધાને એક તો ભલામણ કરું છું કે દૈવત્વને પકડી રાખજો. જ્યારે તમને એમ લાગે ક્યાંય જવા પડવું નથી, તો એક દરવાજો હોય છે જેને દેવ દ્વાર કહે છે, દેવનો દરવાજો છે. એના પછી એક છે રાજદ્વાર. આ દરવાજાનો એક બીજો પ્રકાર છે. બધા ક્ષત્રિયોને ભલામણ કરું છું કે રાજદ્વારમાં જેને તેને પ્રવેશ મળતો નથી. આમાં બળ જોઈએ, ક્વોલિફિકેશન જોઈએ, સર્ટિફાઈડ થયેલા જોઈએ, આ બધા આમાં છે નિયમો હોય. એટલે એક ભલામણ કરું છું કે જ્યાં સુધી તમને એમ ન લાગે કે હું બરાબર ખમતીધર નથી થયો, ત્યાં સુધી રાજદ્વારમાં ઘૂસવાની કોશિશ ન કરતા, પ્રવેશ લેવાની કોશિશ ન કરતા. રાજદ્વાર છે ને, જેનામાં